દોસ્તો ગઈકાલે મેં રિવ્યૂ કર્યો હતો બહુ ઝડપથી. હજી તો મેં 2 એપિસોડ જોયા હતા એ સિરીઝના અને મેં તમારી સમક્ષ એની વાત કરી હતી. એ સિરીઝની આજે ફરીવાર આપણે વાત કરવા જઈ રહ્યા છે. સિરીઝનું નામ છે કજોડું. શેમારું મી ઉપર એ સ્ટ્રીમ થઈ છે અને બહુ જ અદ્ભુત, ચૂકવા નહીં જેવી આ સિરીઝ છે, વેબ સિરીઝ છે. આમ પણ ગુજરાતી ભાષામાં વેબ સિરીઝો બહુ ઓછી આવે છે, પણ એમાં પણ કજોડું, વાવ, શું સુપર કાસ્ટિંગ છે. મિત્ર ગઢવીએ એનું અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે. એ જે કેરેક્ટર છે એ કેરેક્ટરમાં એ ગજબ રીતે સમાઈ ગયા છે. હું એવું કહીશ કે અત્યાર સુધી એમણે જેટલા પણ પાત્રો કર્યા એમાં વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ મિત્ર ગઢવીનું છે. ઈશા કંસારા જેટલા સુંદર લાગે છે એટલો જ સુંદર અભિનય એમણે પણ કર્યો છે. બીજા જે પણ કોઈ એક્ટર્સ છે, જગજીતસિંહ વાડે છે ઇન્સ્પેક્ટરના રોલમાં, અદ્ભુત પરફોર્મન્સ એમનું પણ. નક્ષરાજ, વાવ, સુપર પરફોર્મન્સ નક્ષરાજનું. ધૈર્ય ઠક્કર એક નાનકડા રોલમાં છે, એમણે પણ બહુ સરસ કર્યું. હિતેશ ઠાકરે પણ કોમેડીમાં સાથ આપ્યો. ડિરેક્ટર વિશાલ વડાવાલાને ખૂબ ખૂબ અભિનંદન કે બહુ જ સરસ વાર્તા તમે બનાવી છે. મિસ્ટ્રી થ્રિલર છે, છેક સુધી મિસ્ટ્રી જળવાઈ રહે એવા પ્રકારની આ સિરીઝ છે. સિનેમેટોગ્રાફી બહુ જ સરસ છે. સ્ક્રીન પ્લે, ડાયલોગ પણ સારા છે. સ્ક્રીન પ્લે સારો છે, વાર્તા તો અદ્ભુત છે જ છે, ડાયલોગ્સ ઓકે પ્રકારના છે. ગીત છે, અંદર 2 ગીતો છે. સૈયર નામનું એક ગીત છે, વાવ, સુપર સોંગ છે, મજા આવે છે તમને જોવાની. મિત્રો, ગુજરાતીમાં વેબ સિરીઝ નથી બનતી હોતી, જરૂરથી જોજો. શેમારું મી ઉપર સ્ટ્રીમ થઈ છે આ સિરીઝ અને હું એવું કહીશ કે ફિલ્મ સિરીઝ ચૂકવા જેવી બિલકુલ પણ નથી. બધા જ લોકોએ એમનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે અને ખાસ કરીને આના ડાયરેક્ટર વિશાલ વાડા હંમેશા જ્યારે પણ કોઈ વસ્તુને લઈને આવે છે ત્યારે તેઓ દિલથી ફિલ્મ બનાવે છે. દિલથી ફિલ્મો અત્યાર સુધી આપણે જોઈ છે એમની, સૈયર મોરીરેથી માંડીને બધી જ ફિલ્મો, રામ ભરોસે છે, સમુદ્ર છે, અને મને જે ગમ્યું હોય તો વિક્ટર 303, આ પણ એવી જ અદ્ભુત પ્રકારની વાર્તા છે. બહુ જ સરસ સ્ટોરી ટેલિંગ છે અને તમને જકડી રાખે એવી આ વાર્તા છે. શેમારું મી ઉપર આ સ્ટ્રીમ થઈ છે. મિત્રો, જરૂરથી જોજો અને વિશાલ વડા અને શેમારું મીને પણ હું વિનંતી કરીશ કે આવી નવી સિરીઝ બનાવતા રહેજો. ભલે ઓડિયન્સમાં થોડો એનો ઓછો છે વ્યાપ, પણ તેમ છતાં ધીરે ધીરે વ્યાપ વધશે તો લોકો જોશે આવી સિરિયલો. અને બરોબર છે, આ એવી વાત હતી કે જેને કદાચ તમે મોટા પડદે ના લઈ જઈ શકો. આ સરસ મજાની વેબ સિરીઝ બને એવી જ આ વાત હતી. તો દોસ્તો, જોવાનું ચૂકતા નહીં અને જલ્દીથી મારી આ પેજને ફોલો કરી લેજો આવી જ અવનવી વાતોને જાણવા માટે. ગર્વથી ગુજરાતી વિપુલ નામના પેજને જલ્દીથી ફોલો કરી લેજો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આવજો.